હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો. આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક એવો કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીની સમજૂતી આ સેશનમાં આ લેક્ચરમાં મેળવીશું. ઓકે, આપણી પાસે ઘણી બધી કક્ષકો છે, બરાબર. આપણી પાસે પહેલાં તો કક્ષા એટલે કોષ છે, કોષમાં પેટાકોષ છે અને પેટાકોષમાં પણ અલગ અલગ પ્રકારની કક્ષકો છે. તો કક્ષકો ઘણી બધી છે. આ કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવાય કેવી રીતના, ઇલેક્ટ્રોન ગોઠવણી શી રીતે પામે એની સમજૂતી આપણે મેળવીએ મિત્રો. તો પરમાણુમાં કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી, પરમાણુની અલગ અલગ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી સામાન્ય રીતે 3 નિયમોને આધારે થાય છે. કયા 3 નિયમો? પહેલો નિયમ છે અવભાવનો નિયમ. ઓકે, બીજો છે પૌલીનો નિષેધનો નિયમ. ઓકે, અને ત્રીજો છે હુન્ડનો મહત્તમ ગુણકતાનો નિયમ. આ 3 નિયમને આપણે સમજી લઈએ ને મિત્રો, એટલે આપણને કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના આમ ચપટી વગાડતા લખતા આવડી જાય. ઓકે, તો આપણે શરૂઆત કરીએ અવભાવનો નિયમ. ચલો, તો સૌથી પહેલાં આપણે વાત કરવી છે મિત્રો અવભાવનો નિયમ. હવે અવભાવ જે છે એ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી. અવભાવ એ એકચ્યુઅલમાં એક જર્મન ભાષાનો શબ્દ છે કે જેનો મિનિંગ થાય છે બિલ્ડિંગ અપ, એટલે કે રચના કરવી, ગોઠવણી કરવી, કંઈક નવું ક્રિએટ કરવું, કંઈક નવું બનાવવું. અહીંયા આપણે કોની રચના કરશું તો અહીંયા આપણે અવભાવનો અર્થ કાઢીશું કે ઉર્જાને આધારે કક્ષકોને ગોઠવવી. શું અર્થ કાઢીશું? ઉર્જાને આધારે કક્ષકોને આપણે ગોઠવશું. એટલે આ જે નિયમ છે ને મિત્રો, અવભાવનો નિયમ, એ કક્ષકોમાં ઉર્જાને આધારે ઇલેક્ટ્રોન ગોઠવણીની સમજૂતી આપે. બરાબર, કઈ કક્ષકમાં કયો ઇલેક્ટ્રોન જશે એ ઉર્જાને આધારે નક્કી થાય અને એની સમજૂતી આપે. ચલો જોઈએ શું કહે છે આ નિયમ. નિયમ એમ કહે છે ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય. ઓકે, ઇલેક્ટ્રોન ક્યાં જશે? સૌથી પહેલાં સૌથી ઓછી ઉર્જા હશે ત્યાં દાખલ થશે અને પછી તે પૂર્ણ ભરાઈ જાય, એટલે કે ઓછી ઉર્જાવાળી કક્ષક પૂરેપૂરી ભરાઈ જાય, પૂર્ણ ભરાઈ જાય પછી જ ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય. ઓકે મિત્રો, એટલે ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં પહેલાં જાય અને એ પૂર્ણ ભરાઈ જાય ત્યાર પછી જ ઇલેક્ટ્રોન ક્રમશઃ વધારે ઉર્જાવાળી કક્ષકમાં જાય. મિત્રો, આનો આપણે વ્યવહારમાં બી ઉપયોગ કરીએ છીએ. કેવી રીતે ખબર? કે જ્યારે આપણે કોઈ વસ્તુનું પરચેસિંગ કરવા જઈએ, ખરીદવા જઈએ, તો નોર્મલી આપણે સૌથી ઓછી પ્રાઇસની વસ્તુ પહેલાં પ્રિફર કરીએ છીએ, લેવા પસંદ કરીએ છીએ. હવે એ ઓછા ભાવની વસ્તુ, સૌથી નિમ્ન કિંમતની વસ્તુ જો બધી જ વેચાઈ ગઈ હોય, સ્ટોક જ ન હોય, તો જ આપણે એના કરતાં હાયર પ્રાઇસની વસ્તુને લેવા જઈએ છીએ, તો જ લઈએ છીએ. ઓકે મિત્રો, તો અહીંયા બી ઇલેક્ટ્રોન બી કંઈક આવું જ કરે છે. સૌથી પહેલાં ક્યાં જશે? જેની ઉર્જા સૌથી ઓછી હશે એ કક્ષકમાં હશે. માની લો કે એ ઓછી ઉર્જાવાળી કક્ષકો મિત્રો ભરાઈ ગઈ છે, તો ક્યાં જશે? પછી એ ક્રમશઃ વધારે ઉર્જાવાળી કક્ષકમાં જશે. હવે આપણે જે બોલીએ છીએ કે ઓછી ઉર્જાવાળીમાં પહેલાં જાય, એના કરતાં વધુ ઉર્જાવાળીમાં પછી જાય, તો આપણને એ તો ખબર હોવી જોઈએ કે ઓછી ઉર્જા કોની અને વધારે ઉર્જા કોની. તો મિત્રો, એની માટે આ કક્ષકોનો ઉર્જાનો ક્રમ આપણે જોઈએ કે વિવિધ કક્ષકોનો ઉર્જાનો ક્રમ એટલે સૌથી ઓછી ઉર્જા 1s ની છે, પછી એના કરતાં વધારે ઉર્જા 2s ની, એના કરતાં વધારે ઉર્જા 2p ની, પછી મિત્રો 3s, 3p, 4s, 3d, 4p, 5s, 4d, આવી રીતે આ ઉર્જાનો ક્રમ છે. આને આપણે મેમોરાઇઝ કરવો પડશે. એ આપણે ધીમે ધીમે આગળ જોઈએ, એ તમને ટ્રીક આપીશ કે કેમ તૈયાર કરશું. ઓકે મિત્રો, ચલો હવે આ જે ક્રમ છે ને મિત્રો, એ કેવી રીતે નક્કી થયો છે? તો એ n+l નિયમને આધારે નક્કી થયો છે, જેને બોહર-બેરી રૂલ એવું પણ ઓળખાય છે, એવી રીતે પણ ઓળખાય છે. હવે આ નિયમ બહુ સિમ્પલ છે, એમાં કાંઈ જ નથી. બરાબર, n+l. n એટલે શું? તો મુખ્ય ક્વોન્ટમ માર્ક. L એટલે શું? તો ગૌણ ક્વોન્ટમ માર્ક. એ સરવાળો કરવાનો, n+l નો સરવાળો કરવાનો. એટલે કેવી રીતના? તમે જોઈ શકો કે જો કક્ષક માટે n+l નું મૂલ્ય વધુ હોય, આપણે કોઈ કક્ષક માટે n+l મેળવીએ, બરાબર, અને એનો સરવાળો કરીએ. જો સરવાળો એનો વધારે હોય, જે કક્ષક માટે n+l નું મૂલ્ય વધુ હોય તેની ઉર્જા વધારે હશે. ઓકે, કેવી રીતના? તો આપણે એક ઉદાહરણ જોવું છે મિત્રો. આપણે ઉદાહરણમાં 3D ને જોઈએ. આ બેમાંથી કોની ઉર્જા વધારે? n+l ના આધારે નક્કી કરીએ. ચલો મિત્રો, 4s માટે n+l કેટલો? તો એનો n+l, n એટલે મુખ્ય ક્વોન્ટમ માર્ક 4, અને s માટે l કેટલી કિંમતનો થશે? 0. એટલે આનો જવાબ મિત્રો કેટલો આવ્યો? 4. ઓકે, હવે 3D માટે કરીએ. 3D માટે n+l લઈએ, બરાબર છે, એટલે 3 વત્તા d કક્ષક માટે કેટલી કિંમત મળે? 2. તો અહીંયા l ની કિંમત 2 અને 3 ને 2 કેટલા થશે મિત્રો? 5.
અને તમે સમજી શકો કે 4 કરતાં 5 વધારે છે એટલે ચોખ્ખી વાત છે કે 4s કરતાં 3Dની ઉર્જા વધારે છે, બરાબર છે। એ n+l ના આધારે આપણે સિમ્પલી નક્કી કરી શકીએ। બીજું મિત્રો, જો કક્ષકો માટે n+lનું મૂલ્ય સમાન આવે, બાય ચાન્સ એવું બની શકે કે બે કક્ષકો માટે આપણે ગણતરી કરતા હોઈએ અને સમાન આવે તો શું કરશું, તો બેમાંથી જેનું nનું મૂલ્ય વધુ હશે, બરાબર, એ પૈકી જે કક્ષક માટે nનું મુખ્ય ક્વોન્ટમાર્કની વેલ્યુ વધારે હશે એને આપણે કેવી ગણીશું, વધારે ઉર્જાવાળી ગણીશું। એક ઉદાહરણ લઈએ આપણે, ઉદાહરણમાં એમ લખ્યું છે 3D અને 4p, બરાબર। ચલો 3D માટે, તો 3D માટે આપણે n+l કરવાનો છે। n એટલે કેટલા, તમે કહેશો 3, d એટલે કેટલા, તમે કહેશો 2, બરાબર, એમ તો હું જ કહું છું, પણ 3 + 2 એટલે કેટલા થયા મિત્રો, 5। એવી રીતે 4p માટે n+l, ઓકે, n એટલે કેટલા, તો અહીંયા 4, n એટલે કેટલા, 1, તો 4 + 1 એટલે કેટલા થયા, 5। તો આ બે માટે તમે જોઈ શકો કે એમાં n+lનો સરવાળો બરાબર કેવો આવ્યો, સરખો આવ્યો। હવે જો સરવાળો સરખો આવ્યો હોય, ડોન્ટ વરી, કંઈ ચિંતા નથી કરવાની। શું કરશું, તો તમારે એમાં n જોવાનો, આનો n ને આનો n, તો આના n માં 3 છે, આના n માં 4 છે, બરાબર। આપણે શું નક્કી કરેલું, nનું મૂલ્ય વધુ હોય તેની ઉર્જા વધુ, તો બહુ સીધી વાત છે કે 3D કરતાં 4pની ઉર્જા વધારે છે, ઓકે। તો આવી રીતે આપણે કોઈ પણ બે કક્ષકોનો ઉર્જા સાપેક્ષ રીતે n+lના નિયમ કે બોહર-બેરીના નિયમના આધારે નક્કી કરી શકીએ। n+l જેનો મોટો, ઉર્જા વધારે, n+l જો સમાન તો n જોવાનું મિત્રો, ઓકે, આવડી ગયો। ચલો આગળ વધીએ અને એના ઉપરથી આપણે બધી કક્ષકોને જો આવી રીતે ગોઠવી શકીએ, 1s 2s 2p 3s 3p 3d, ઓકે, તો આપણે એમાં ઉર્જાનો ક્રમ જે બનાવ્યો છે એ એકચ્યુઅલમાં આવી રીતે સર્પાકાર ચાલશે। 1s ભરાશે, પછી 2s ભરાશે, પછી અહીંયાથી પાછું આપણે બેક મારી જઈએ એટલે 2p 3s ભરાશે, પછી 3p 4s ભરાશે, પછી 3d 4p 5s ભરાશે, પછી 4d 5p 6s ભરાશે, આવી રીતે જશે, બરાબર। અને હવે આના n+lના આપણે જરાક સરવાળા માંડીને જોઈએ, સરખા આવે છે તો n+l, આની માટે n+lની વેલ્યુ મિત્રો આવે છે, તમે ગણી શકો 1 + 0 એટલે અહીંયા જવાબ આવશે 1, અહીંયા 2 + 0 એટલે આ બધાનો જવાબ આવશે 2, આનો જવાબ તમે જોઈ શકો 2 + 1 એટલે કેટલા, 3, 3s 3 + 0 એટલે આનો જવાબ 3, બરાબર। આ n+lની વેલ્યુ છે, બરાબર। આની 1 આવી, આની 2 આવી, આની 3 આવી। ચલો આની ચેક કરીએ તો 3p એટલે 3 + 1 4, 4s તો આની વેલ્યુ 4 આવી, બરાબર। પછી 3d 4p 5s ચેક કરો, 3 + 2 5, 4 + 1 5, 5 + 0 તો આ બધાની 5 આવે છે। એ પ્રમાણે આ બધાની વેલ્યુ તમે ગણશો તો 6 આવશે, ઓકે। આની ગણી લઈએ 4f 4 + 3 7, 5d 5 + 2 7, 6p 6 + 1 7, 7s તો આ બધાની 7, અને લાસ્ટમાં ગણતરી મારશો ને મિત્રો 8 આવશે। એટલે આ જે ક્રમ છે ને, પહેલાં બધી 1 વાળી, પછી 2 વાળી, 3 વાળીમાં તમે જોઈ શકો, બરાબર, જેની n નાનો છે એને આગળ રાખ્યો છે કારણ કે ઓછી ઉર્જાવાળી, અને જેનો n મોટો છે એને પાછળ રાખ્યો છે। તો આવી રીતે આ સર્પાકાર આપણે યાદ રાખવા પ્રયત્ન કરવો પડે, ઓકે મિત્રો। અને આના ઉપરથી હવે આપણને પાકી ખબર પડી જાય કે પહેલાં કઈ ભરાશે, તો કે 1s, પછી કઈ ભરાશે તો કે 2s, 2s ભરાઈ ગઈ તો ક્યાં જશું, 2p પાસે, 2p ભરાઈ ગઈ તો ક્યાં જશું, 3s પાસે। એમ કરતાં કરતાં આપણે ઇલેક્ટ્રોન કક્ષાઓમાં ગોઠવશું, બરાબર છે મિત્રો। ચલો આગળ વધીએ। હવે એને આપણે મેમરાઇઝ કેમ કરશું, યાદ કેમ રાખશું, યાદ રાખવા માટે એક સિમ્પલ આવું એક પિરામિડ જેવું બનાવી દેવાનું, બરાબર। આવું એક ત્રિકોણ કે પિરામિડ બનાવી દેવાનું, એ પિરામિડની ટોચ ઉપર તમારે લખવાનું 1s, ઓકે। ક્યાં લખવાનું, ટોચ ઉપર 1s, પછી તમારે આ બાજુ 2s, અને આ લીટીની આ બાજુ, આ જે લીટી છે એની આ બાજુ લખવાનું 2p, તો 2s અને 2p આવી ગયા। પછી 3માં n = 3માં 3s 3p અને 3d આવે, તો આ બાજુ 3s લખીશું, અહીંયા 3d લખીશું। હવે યાદ રાખજો 3d છે ને મિત્રો એ નીચે લખવાનું, એટલે આ લીટીમાં નહીં લખીએ, 3d નીચે લખીશું, અહીંયા લખીશું, એ જરા ધ્યાન રાખજો, બસ આવું યાદ રાખવાનું છે। હવે કોણ વાર આવશે, n = 4નો, n = 4માં 4s 4p 4d અને 4f, તો જરાક ધ્યાનથી જોજો, તમને ખબર પડી ગઈ હશે, 4s અહીંયા, 4p અહીંયા, 4d આવશે એના કરતાં નીચે લખવાનો અહીંયા, ઓકે। અને 4f આવશે ને મિત્રો એ તો એના કરતાં બી નીચે લખવાનું, એટલે 4f આપણે અહીંયા લખીશું, ઓકે। ખબર પડી। હવે n = 5માં જોઈએ, 5માં પણ આપણે આવી રીતે કરશું કે 5s 5p
ઓકે 5d નીચે લખીશું અને 5f એના કરતાં નીચે લખીશું એટલે અહીંયા આવશે. બરાબર છે મિત્રો. હવે આપણે 6ની વાત કરીએ, n બરાબર 6 તો 6s 6p બરાબર. ત્યાર પછી આપણે શું જોશે 6d તો 6d આપણે નીચે લખવાનો થશે. 6fનું તમને મને કામ નહીં પડે કારણ કે અત્યાર સુધી 118 તત્વો શોધાયા છે અને 118 તત્વોની અંદર એ આપણને 6fની જરૂર નહીં પડે મિત્રો. બરાબર. તો હવે છેલ્લે 7s અને આ બાજુ 7p કરીને પૂરું કરી નાખીએ એટલે પેલો આપણો જે ક્રમ હતો ને ક્રમ થઈ જશે. કેવી રીતના? તો અહીંથી જોવાનું કે 1s 2s 2p 3s 3p. જો 1s 2s 2p 3s 3p પછી લેવાનું 4s 3d 4p પછી 5s 4d 5p પછી 6s 4f 5d 6p ધેન આફ્ટર 7s 5f 6d અને 7p. આપણે 7p માં જ્યારે ઇલેક્ટ્રોન મૂકશો ને અને 7p ને જ્યારે કમ્પ્લીટ કરશું ને ત્યારે આવર્ત કોષ્ટકના બધા જ તત્વો એટલે 118 તત્વોની ઇલેક્ટ્રોન રચના પતી જશે. એટલે તમને 7p ની ઉપર જવાની કોઈ જરૂર નથી. આ ત્રિકોણ બનાવીને કે પિરામિડ બનાવીને કેમ કરવાનું યાદ રહી ગયું ને? ચલો ઓકે મિત્રો, હવે આપણે આગળ વધીએ બીજા નિયમ ઉપર જઈએ. બીજો નિયમ કોનો છે કે હાઇડ્રોજન માટે ઉર્જાક્રમ હાઇડ્રોજન માટે જરાક બદલાય છે. તો હાઇડ્રોજન માટે કક્ષકોનો ઉર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક n પર જ શું કરે? આધાર રાખે. બરાબર. અત્યાર સુધી આપણે શું જોયેલું કે કક્ષકોની ઉર્જા કોના પર ડિપેન્ડ કરે? તો n અને l ના સરવાળા ઉપર ડિપેન્ડ કરે. પણ હાઇડ્રોજન માટે માત્ર અને માત્ર હાઇડ્રોજન, હા એમ પણ બોલી શકો કે હાઇડ્રોજન જેવા આયનો માટે પણ હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા આયનો યાદ છે ને, હિલિયમ +1 લિથિયમ +2 બરાબર. એવા બધા આયનો માટે કક્ષકોનો ઉર્જાક્રમ કેના પર ડિપેન્ડ કરે? તો માત્ર n ઉપર ડિપેન્ડ કરે. એટલે કેવી રીતના તમે જોઈ શકો તો પહેલા અહીંયા 1s પછી આ બંનેની ઉર્જા 2s 2pની ઉર્જા સરખી. કેમ સરખી? કારણ કે આ બંને માટે n બરાબર 2 છે. એવી રીતે 3s 3p અને 3dની સરખી. કેમ? કારણ કે n બરાબર 3 છે. n સરખો ઉર્જા સરખી. એવી રીતે આ બધાની ઉર્જા કેવી મિત્રો? સરખી. કારણ કે આ બધા માટે n બરાબર 4 છે. આ માત્ર કોની માટે યાદ રાખશું? હાઇડ્રોજન માટે. જેને મારે બતાવવું હોય તો આ રીતે બતાવી શકાય. પહેલા 1s બરાબર. 1s કરતાં 2s 2pની ઉર્જા સરખી પણ 2s 2p 1s કરતાં વધારે ઉર્જાવાળા એ પ્રમાણે આપણે એને દર્શાવી શકીએ. ઓકે મિત્રો, ખૂબ સહેલો નિયમ છે આઉટબાઉનો નિયમ કે ઇલેક્ટ્રોન ક્યાં જશે? સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં પ્રથમ જશે અને એ ઉર્જા કમ્પ્લીટલી ભરાઈ જાય પછી જ ઇલેક્ટ્રોન ક્રમશઃ વધુ ઉર્જાવાળી કક્ષકમાં જાય. ચલો પહેલા નિયમને પાક્કો કર્યો તો હવે બીજા નિયમ ઉપર જઈએ. બીજો નિયમ કયો છે? પોલીનો નિષેધનો નિયમ. બરાબર. નિષેધ કરવું એટલે શું મિત્રો? નિષેધ કરવું એટલે અવરોધવું, ના પાડવી, અટકાવવું. બરાબર. જેમ કે આપણે કોઈ જગ્યા પર લખ્યું હોય ધૂમ્રપાન નિષેધ, તો એનો મિનિંગ થાય ત્યાં બીડી પીવાની, ત્યાં સિગરેટ પીવાની ના, ત્યાં બીડી સિગારેટ પીવાની મનાઈ છે. એનો થયો નિષેધ. એટલે આ નિયમમાં શું છે તો જરાક એ નિયમને કોણે રજૂઆત કરી એ જોઈએ. 1925માં 1925માં ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક કોણ હતા? એ વુલ્ફગેમ પોલીએ. બરાબર. આ વૈજ્ઞાનિકે એમને રજૂઆત કરી. બરાબર. એ નિયમ શેની સમજૂતી આપે? તો એ નિયમ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર છે, જુદી જુદી કક્ષકોમાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા. આપણી પાસે અલગ અલગ કક્ષકો છે, s છે, p છે, d છે, f છે બરાબર. અને કક્ષામાં n બરાબર 1 2 3 4 છે. તો એ આ નિયમથી નક્કી થાય. બરાબર. કઈ કક્ષામાં અને કઈ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવે ને મિત્રો એ આનાથી ખબર પડે. s માં કેટલા આવશે, p માં કેટલા આવશે, d માં કેટલા આવશે. કેવી રીતે ખબર પડે? જરાક નિયમને જોઈ લઈએ. પહેલા નિયમ છે પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ આંક કદાપી એક સરખા હોઈ શકે નહીં. બરાબર. ફરી પાછું, પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ આંક. કયા ચારે ક્વોન્ટમ આંક? બરાબર. n s m l અને ms એ ચાર ક્વોન્ટમ આંક ક્યારે એક સરખા ન હોઈ શકે. બરાબર. એક સરખા ન હોઈ શકે તો એ વાતનો આ વૈજ્ઞાનિકે શું કર્યો? નિષેધ કર્યો. નિષેધ કર્યો મીન્સ નકાર્યો. બરાબર. એટલે કેવી રીતના જરાક એને અલગ રીતે જોઈએ તો એમ પણ કહી શકાય કે એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન એકબીજાથી વિરુદ્ધ ભ્રમણથી ગોઠવાય. ચાર ક્વોન્ટમ આંક સરખા ન હોય એટલે સ્વાભાવિક છે એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન ગોઠવાય તે આપણે જાણીએ છીએ. તો બે ઇલેક્ટ્રોનને કેવી રીતે ગોઠવાવું પડે? એકબીજાથી વિરુદ્ધ ભ્રમણ રાખીને. બરાબર. એકબીજાથી વિરુદ્ધ ભ્રમણ રાખીને એટલે સ્વાભાવિક છે એકની સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય +1/2 લેવું પડે, બીજાનું વેલ્યુ -1/2 લેવું પડે. એટલે આના ઉપરથી આ પણ સામાન્યકરણ કાઢી શકાય કે એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોનના ત્રણ ક્વોન્ટમ આંક, કયા ત્રણ ક્વોન્ટમ આંક? n l અને ml એ સરખા હોઈ શકે.
ઓકે, પણ ચોથો ક્વોન્ટમ આંક એટલે કે સ્પિન ક્વોન્ટમ આંક, ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક એ કેવો હોવો જોઈએ? વિરુદ્ધ હોવો જોઈએ. તો મિત્રો આ પોલીના નિયમે આપણને શું સમજૂતી આપી કે કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ આંક સરખા ન હોઈ શકે અને સરખા હોય એ વાતનો એમણે શું કર્યો મિત્રો? નિષેધ કર્યો, નકારી, ના પાડી. ઓકે ફ્રેન્ડ્સ, આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા જુસ્સા સાથે. ઓકે, થેન્ક યુ મિત્રો.